जय 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 नमो नमो सिद्धां नमो वीर्याणं नमो वच्छायानं नमो समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिव का नमः अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छडाड़ा ग्रंथ में 5મી ઢાળ 12 ભાવના लोक भावना पाठ करीશું कि न करो न धरे को षड द्रव्यमयी न हरे को लोक माही बिन समता दुख सहे जीवनी भ्रमता। लोक भावना संबंध में આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। લોકના 3 ભાગ અધોલોક, મધ્યલોક, ઉર્ધ્વલોક। અધોલોક સંબંધમાં આપણે ચર્ચા મોટા રૂપથી કરેલી પણ છે। આત્માના સ્વરૂપને ભૂલીને અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન। અંદરમાં આ ભગવાન તો છે જ પણ એનું ભાન નથી એટલે गुरुदेव श्री को अपने को आप भूल कर हैरान हो गया। अपने को आप भूल कर पोते आप को भूल गया। इनसे क्या अंधेर पोते पोताने भूल्यो से जे पहली ढाड़ में ज कही के भूल आप मोह महामद पियो अनादि भूल आप को भरमतवादी। मिथ्यात्व ने अनंत अनुबंधी जे कषायो जे से ए मोह महामद पियो अनादि पछी भूल आप को पोते पोताना सामर्थ्य ने भूली गयो। भूल आप को भ्रमण करे छे। भरमतवादी व्यर्थ में जीव भ्रमण करे छे। जीवनो स्वभाव આવી રીતે 4 ગતિઓમાં ભ્રમણ કરવું જીવનો સ્વભાવ નથી પણ પોતે પોતાના ત્રિકાલી સ્વભાવને ભૂલીને આ પ્રમાણે ચતુર્ગતિની અંદર જેમ ફૂટબોલ લાતો ખાય એવી રીતે એક ગતિમાંથી બીજી ગતિની અંદર જીવ અનંત દુઃખોને ઉઠાવી રહ્યો છે। તો એમાં આ લોકની રચનાના મોટા રૂપથી આપણે અધોલોકની થોડી ચર્ચા પણ કરી અને જીવ તીવ્ર પાપ કરે છે એના ફળની અંદર દુઃખો ભોગવવા માટે આવા સ્થાનની અંદર ચાલ્યા જતા જોવામાં આવે છે અને શાસ્ત્રમાં એ વાત સિદ્ધ પણ છે। રાવણના જીવને ખોટા પરિણામ થયા। ત્રિખંડી રાજા હતો। ત્રિખંડી રાજા પુણ્ય બળી ગયું અને જીવ એ નરકની અંદર असंख्य वर्षों सुधी दुख भोगव सेवा स्थान में जीव चाली गयो छे। बे चक्रवर्ती ब्रह्मदत्त चक्रवर्ती ने शुभम चक्रवर्ती अहींया 6 खंडना अधिपति हता। आवे छे हवे 6 खंड आवशे मध्यलोकनी अंदर। चक्रवर्ती जे 6 खंड ने जे जीते छे ए ब्रह्मदत्त चक्रवर्ती ने शुभम चक्रवर्ती ए जीवो भोगनी अंदर ज राचेला रह्या अने सम्यक दर्शन पण चाल्यु गयुं अने पापना परिणामना फलनी अंदर पुण्य पण बળી ગયું અને બંને ચક્રવર્તી જે છે ને 7મી નરકમાં 33 સાગરો પરની જે સ્થિતિ કહેવાય 7મી નરકની અંદર એ જીવો અત્યારે ત્યાં દુઃખ ઉઠાવી રહ્યા છે। આ છે સંસારની સ્થિતિ। એટલે દૌલતરામજી આમાં લખ્યું છે પુણ્ય પાપ ફલ માહી હરખ બિલખો મત ભાઈ यह पुदगल पर्याय उपजे विन से फिर थाई। पुण्यना उदयમાં હરખાવા જેવું નથી પાપના ઉદયમાં ખેદાવા જેવું નથી। આ તો ઘડીકમાં બધા ચાળા બદલાઈ જાય। આ પાપનો ઉદય હોય ને પુણ્યનો ઉદય આવે પુણ્યનો ઉદય હોય ને પાપનો ઉદય આવે પણ આ બધી પુદગલના ખેલ છે इनमें नाही हमारो मेल।
ઇનતે ન્યારી જીવ ચાલ, મારી ચાલ તો એનાથી અલગ છે. એટલે લખ્યું કે એ સબ એ પુદ્ગલ પર્યાય ઉપજે વિનસે ફિર થાય. અજ્ઞાની જીવ પુણ્યના ઉદયમાં આકર્ષિત થઈને લપસી જાય છે. પરમાત્મા પ્રકાશ માટે લખ્યું કે પુણ્યના ઉદયમાં ધન મળે, ધનથી મદ થાય, મદ થાય ને મતિ ભ્રષ્ટ થઈ જાય, અને મતિ ભ્રષ્ટ થાય ને જીવ પાપ બાંધીને જીવ ખોટી ગતિઓમાં ચાલ્યો જાય. અમારે એવું પુણ્ય ન હોય, અમને એવું પુણ્ય ન હોય, અમારા ભોગવ્યા વગર આ બધું નિર્જરી જાવ. જ્ઞાની એ ભાવના ભાવે છે. એટલે વચનામૃત નો બોલ છે ને, પરિણામોનું ફળ ના મળે તો 14 બ્રહ્માંડ ને શૂન્ય થવું પડે. બંધ સમય જીવ ચેતીએ ઉદય શાસન છે. આવા બધા સ્થાનો બરાબર પ્રકૃતિની અંદર પરિણામના ફળ ભોગવવાની વ્યવસ્થાઓ એક સ્વયં સંચાલિત ને, કિન હું ન કરો ન ધરે કો. કોઈ ઈશ્વર તમને સજા આપે છે કે કોઈ ઈશ્વર જે છે એ ભક્તોની રક્ષા કરે અને દુષ્ટોને દંડ આપે, એવી કોઈ ઈશ્વરના આવા કોઈ કામ હોતા નથી. કેમ કે ક્યારેક કોઈ કહે ને કે ભાઈ કોઈ એક્સિડન્ટ થયો, એમાં 4 મરી ગયા અને 4 બચી ગયા, તો 4 બચી ગયા એમાં કોઈ વળી એવું કહેવા વાળા મળે કે ભગવાને એમને બચાવ્યા, તો પેલા 4 ને માર્યા કોને? પછી એક્સિડન્ટમાં 4 બચી ગયા અને 4 મરી ગયા. તો બચી ગયા ને એ એમ માને કે ઈશ્વર કર્તૃત્વમાં માનતા હોય તો એ કહે કે અમને 4 ને કોને બચાવે? કે ભગવાને બચાવે, ઈશ્વરે બચાવ્યા. તો પછી પ્રશ્ન ઉભો થાય, એટલા 4 ને માર્યા કોને? ઈશ્વરે મારે, એવું થશે. હવે ઈશ્વરનું કામ મારવાનું થોડું હોય, અને જેનું મારવાનું કામ હોય ને ઈશ્વર તરીકે કેવી રીતે માની શકાય? જગતમાં પણ કોઈ કોઈને મારતું હોય તો આપણે કહીએ ભાઈ આ બરાબર ન કહેવાય, નિંદનીય ચેષ્ટા કહેવાય ને. એટલે આ એક સ્વયં સંચાલિત ઓટોમેટિક વ્યવસ્થા છે. જે આપણે 343 ઘનરાજુનો જે લોક જોયો એની અંદર કારમાળ વર્ગણાઓ ભરેલી છે. 343 ઘનરાજુની અંદર જીવ પણ ભરેલા છે, કારમાળ વર્ગણાઓ પણ ભરેલી છે. જીવ જેવા ભાવ કરે એનું નિમિત્ત પામીને કર્મ એ આવીને બંધાય છે ને આબાદા કાળ પછી કર્મ ઉદયમાં આવે છે, અને એ એના ઉદય આવે છે ને એ પ્રમાણે જીવ ફળ ભોગવતો જોવામાં આવે છે. એવું એટલે આપણે ક્યારેક કહીએ છીએ ને, કહેવાય ને બ્રેક વગરની ગાડી નહીં તો પછી ક્યાં જઈને પડશે ખબર નહીં પડે ભાઈ. એની અંતર્ગત આપણે મધ્યલોકમાં આપણે ચર્ચા શરૂ કરી હતી. મધ્યલોકમાં જરાક આપણે થોડું નજર નાખી લઈએ. આપણે આ જે છે મધ્યલોક, બરાબર છે કે નહીં? સમજો આ જે છે 7 રાજુનું માપ છે. 7 રાજુ ઉપર આપતા જઈએ છે તો માપ ઘટતું જાય છે. અંદરની બાજુ જે છે આ તો 7 રાજુ એનું જ રહેશે. આ જે અહીંયા ગાડી રિડ્યુસ થતું જાય છે. આ થઈ ગયું 1 રાજુ, મધ્યલોક 1 રાજુ, બરાબર. અને આમ છે 7 રાજુ, બરાબર ને. એટલે મધ્યલોક જે છે એની આ જે છે આપણે આ જે રત્ન પ્રભા જે છે ને આખી એની ઉપર આપણે ચિત્રા પૃથ્વી કહ્યું ને, પેલી જે આમાં 16 છે એમાં ચિત્રા પૃથ્વી છે. આ ચિત્રા પૃથ્વીનો એરિયા ખાલી જોઈએ, ચિત્રા પૃથ્વીનો એરિયા, બરાબર. આ ચિત્રા પૃથ્વી જે છે એ આમ 1 રાજુ છે, 1 રાજુ, બરાબર. આમ જે છે 7 રાજુ, 7 રાજુ, પછી 1 રાજુ અને આમ 7 રાજુ, ઠીક છે ને. એટલે એવું કહી શકીએ ને આપણે 7 ગુણ્યા 1, 7 મલ્ટીપ્લાઈડ બાય 1, 7 રાજુ અને 1 રાજુ, એટલે 7 ગુણ્યા 1 એટલે 7 ચોરસ રાજુ કહીશું આપણે, 7 સ્ક્વેર રાજુ. ઘન રાજુ નહીં, આપણે ચિત્રા પૃથ્વીની જ ખાલી વાત કરીએ, પૃથ્વી. અને પછી જયારે મધ્યલોકનું માપ કાઢવું હોય તો આ 7 સ્ક્વેર રાજુ છે ને એને પછી એની હાઈટ આપણી જે છે મધ્યલોકની હાઈટ 1 લાખ યોજનનો જે મેરુ છે ને એને 1 લાખ યોજન વડે મલ્ટીપ્લાય કરીએ આપણે, 1 લાખ યોજન, બરાબર. તો એ આપણું મધ્યલોકનું ઘનફળ મળી જાય આપણે, ઠીક છે ને. એના પછી જે મેથેમેટિક્સમાં જે પ્રમાણે
શું કહેવાય ને એને એનો ભાવ સમજવો ત્યાં આગળ કે ભાઈ આ રાજુમાં માપ છે ને પેલું જે છે માપ યોજનમાં છે તો એને કન્વર્ટ કરી એનો ભાવ સમજવો. અત્યારે આપણે ચિત્રા પૃથ્વીને સમજી રહ્યા છીએ જે મધ્ય લોકમાં આવેલી છે. આ 1 રાજુ બાય 7 રાજુ, 1 રાજુ ને 7 એટલે આ પ્રમાણે થઈ ગઈ. એની અંદર આપણે ત્રસ નાડી, આપણને ખ્યાલ છે કે ત્રસ નાડી જે છે વચ્ચેના ભાગમાં આપણી ત્રસ નાડી આવેલી છે. અહીંયા આ જગ્યાએ ત્રસ નાડી છે. ત્રસ નાડી જે છે એ આ 7 રાજુમાંથી સમજો, આ 7 રાજુ છે, 7 રાજુમાંથી આ 3 રાજુ કાઢી નાખો, પાછળથી 3 રાજુ કાઢી નાખો, 3 ને 3 6 નીકળી ગયા, વચ્ચે 1 રાજુ રહ્યું, 1 રાજુ. એટલે આ જે છે એ 1 રાજુ અને આ તો સાઈડ આપણી 1 રાજુ છે એટલે 1 રાજુ બાય 1 રાજુની ત્રસ નાડી છે અને હાઈટ 14 રાજુ છે. આપણે 14 રાજુ નથી લેવાનું, આપણે તો આ વચ્ચે બસ ફ્લેટ પોર્શન જ લેવાનો છે મધ્ય લોકનું. બરાબર, એ ચિત્રા પૃથ્વી. તો આ ચિત્રા પૃથ્વી જે આખું માપ આટલું થઈ ગયું. ચિત્રા પૃથ્વીનું માપ 1 રાજુ બાય 7 રાજુ એ ચિત્રા પૃથ્વી. એની અંદર જે આપણો ત્રસનાડી વાળું જે વિભાગ આવશે ભાગમાં એ 1 રાજુ બાય 1 રાજુ આવશે. 1 રાજુ બાય 1 રાજુનું માપ આવશે આપણી સામે. ઠીક છે ને? બરાબર. હવે એ જે 1 રાજુ બાય 1 રાજુનું માપ છે એની અંદર કેમ કે સમજજો, 1 રાજુ બાય 1 રાજુનું માપ છે ને એની અંદર આ ચિત્રા પૃથ્વી ઉપર અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર આવેલા છે. અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર આવેલા છે. ફરીથી રિપીટ કરું છું. આ વચ્ચેનો ભાગ છે એની અંદર અસંખ્યાત દ્વીપ સમુદ્ર. આ બાજુનો ભાગ 3 રાજુ છોડી દેવાનો, પાછળનો 3 રાજુ ભાગ છોડી દેવાનો. ત્યાં તો માત્ર ચિત્રા પૃથ્વીનો જ ભાગ છે, ત્યાં કોઈ દ્વીપ સમુદ્ર નથી. ત્યાં દ્વીપ સમુદ્ર ખાલી વચ્ચેનો જે આ ત્રસ નાડી વાળો 1 રાજુ બાય 1 રાજુનો ભાગ છે ને ચિત્રા પૃથ્વીનો વચ્ચે વાળો 1 રાજુ બાય 1 રાજુનો ભાગ છે. ત્યાં આ ત્રસ નાડીનો પોર્શન આવે, ત્યાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર આવેલા છે. કેમ કે મધ્ય લોકમાં તો આટલેથી આટલે આખું આવશે મધ્ય લોકમાં, પણ આપણે એનો વચ્ચેનો ભાગ લેવાનો છે. ત્યાં ત્રસ નાડી વાળો ભાગ કે જ્યાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર આવેલા છે. જેમાં સૌથી વચ્ચેમાં જે આપણે રહીએ છીએ જંબુ દ્વીપ છે. પછી આપણે ધીમે ધીમે સમજીએ છીએ. આપણે જે રહીએ છીએ જંબુ દ્વીપ છે સેન્ટરમાં. બરાબર. હવે એ જે જંબુ દ્વીપ છે પેલા સમજીએ. આ સેન્ટરમાં આપણું આવી ગયો જંબુ દ્વીપ આવી ગયો. આ જંબુ દ્વીપ આવી ગયો, થાળી જેવો ગોળ છે જંબુ દ્વીપ સેન્ટર વાળો. પછી એના ફરતે આવી ગયો સમુદ્ર, લવણ સમુદ્ર. 2-3 તમારે યાદ રાખવાના છે. આ જંબુ દ્વીપ આવી ગયો, એના ફરતે લવણ સમુદ્ર આવી ગયો, એના ફરતે પાછો એક ધાતીખંડ દ્વીપ આવ્યો, એના ફરતે કાલુદદી સમુદ્ર આવ્યો. બરાબર. એમ દ્વીપ સમુદ્ર દ્વીપ સમુદ્ર દ્વીપ સમુદ્ર દ્વીપ સમુદ્ર એ પ્રમાણે અસંખ્યાત દ્વીપ એટલે આપણે જ્યાં સ્થાન દ્વીપ સમુદ્ર પાણી ભરેલું હોય. તો આ પ્રમાણે આગળ જતા આ 1 રાજુ બાય 1 રાજુ વાળું જે માપ છે એમાં આ જે ચોરસ ભાગ છે એમાં અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્ર આ ચિત્રા પૃથ્વી પર આવેલા છે. અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્ર આવેલા છે. બરાબર. હવે આપણને ખ્યાલ છે કે આ ચિત્રા સમજો, ચિત્રા પૃથ્વીની અંદર આ 1 રાજુ બાય 1 રાજુનું માપ એ તો સ્ક્વેર છે, સ્ક્વેર. અને આ દ્વીપ સમુદ્ર આપણે કરતા ગયા તો છેલ્લો 1 રાજુ વાળું માપ છે 1 રાજુ. ત્યાંનો સર્કલ કરીને આ પ્રમાણે છેલ્લો પોર્શન થઈ જશે સમુદ્રનો. છેલ્લો સમુદ્ર છે લાસ્ટ વાળો, જેનું નામ સ્વયંભૂ રમણ સમુદ્ર. એ છેલ્લો છે, કવર થઈ ગયો પૂરું. પછી આ તો સ્ક્વેર છે એટલે 4 બાજુ પેલા કોર્નર પડશે, 4 કોર્નર, જેને ચતુષ્કોણ ભૂમિ કહેવાય છે. આપણે આ મધ્ય લોકને સમજી રહ્યા છીએ. બરાબર. એમાં ચિત્રા પૃથ્વીની રચનાને પહેલા સમજી રહ્યા છીએ આપણે. બરાબર. ફરીથી રિપીટ કરીએ છીએ. તમારી સામે આ બતાવું જરાક, અને પછી મેં થોડુંક જે ડ્રો કરેલું છે ને પણ આપણે કાલે મેં પણ વાત કરી હતી તમને કે એક્ઝેક્ટ ડાયમેન્શન નહીં હોય પણ એનો ભાવ સમજો. આ એક આમાં તમને પહેલા બતાવી દઉં જરાક કે
આ તમે જોઈ શકો છો, આ આપણું એક રાજુ બાય એક રાજુનું આ માપ છે. આ પ્રમાણે આ આવું થઈ જશે, બરાબર છે ને? દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર. તો એની અંદર આ છેલ્લો આપણું આવી ગયો, આ વચ્ચે છે આપણા થાળી જેવો ગોળ છે, જંબુ દ્વીપ છે, જંબુ દ્વીપ, જંબુ. અને આ ફરતે સમુદ્ર, દ્વીપ સમુદ્ર એ પ્રમાણે આવેલા છે. અને આ ચાર છેલ્લે ખૂણા છે એને ચાર ખૂણા કહેવામાં આવે છે, બરાબર. હવે આ જંબુ દ્વીપ પછી બીજા નંબરમાં છે, અહીં તમે જુઓ છો લવણ સમુદ્ર છે, લવણ સમુદ્ર. પછી છે ધાત્રી ખંડ દ્વીપ, ધાત્રી ખંડ દ્વીપ. પછી છે કાલોદધી સમુદ્ર, એટલે આ બે દ્વીપ થઈ ગયા, બે સમુદ્ર થઈ ગયા. પછી આવે છે પુષ્કરવર દ્વીપ, અને પછી આવે છે આગળ લખ્યું છે અસંખ્યાત દ્વીપ સમુદ્ર, અને છેલ્લો જે છે સ્વયંભૂ રમણ સમુદ્ર, સ્વયંભૂ રમણ સમુદ્ર. તો અત્યારે આપણે એક કામ કરીએ છીએ, પહેલા બરાબર સમજજો. આ જેટલા પણ દ્વીપ સમુદ્ર છે ને, દ્વીપ સમુદ્ર, એની અંદર આ સમુદ્ર વિશે થોડુંક સમજીએ છીએ આપણે. સમુદ્ર વિશે જે રેગ્યુલર જેના પ્રવચનોની અંદર ચર્ચા આવતી હોય ને, એવા સમુદ્રની જે ત્યાંની સિચ્યુએશન કેવા પ્રકારની હોય છે, એ સમુદ્રની અંદર આપણે જરાક સમજીએ. બહુ સિમ્પલ વિષય છે, કઈ કઠિન નથી. પહેલો આપણે જે જોયું જંબુદ્વીપ જોયું, બીજો લવણ સમુદ્ર જોયું, અને ત્રીજા નંબરમાં કાલોદધી લવણ સમુદ્ર, અને પછી કાલોદધી સમુદ્ર. તો છેલ્લો જે છે લાસ્ટ વન જે છે સ્વયંભૂ રમણ સમુદ્ર છે, સ્વયંભૂ રમણ સમુદ્ર. આ જે ત્રણ સમુદ્ર છે, વચ્ચે જે બીજા ઘણા બધા છે એ સિવાય અસંખ્યાત દ્વીપ સમુદ્ર. તો આ અસંખ્યાત દ્વીપ સમુદ્રમાંથી ત્રણ સમુદ્રને હું બાદ કરું છું અત્યારે. અસંખ્યાત દ્વીપ સમુદ્રમાંથી સમુદ્ર અસંખ્યાત થઈ ગયા, તો એમાંથી ત્રણ સમુદ્ર લઈએ છીએ આપણે. પહેલો લવણ સમુદ્ર, પછી બીજો આવ્યો એ કાલોદધી સમુદ્ર, અને છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર. ત્રણ સમુદ્રની ચર્ચા કરીએ પહેલા આપણે, બરાબર. લવણ સમુદ્ર, કાલોદધી સમુદ્ર બીજો, અને છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર. આ ત્રણ સમુદ્રની અંદર જે સિમિલારિટી જે છે એ કેવા પ્રકારની છે જરા સમજીએ. આ ત્રણ સમુદ્રની અંદર કર્મભૂમિ જોવામાં આવે છે, કર્મભૂમિ, બરાબર. આમ આપણે આ આવશે ને મનુષ્યને ત્રિયંચ, અહીંયા રહે છે ને મનુષ્યને ત્રિયંચ, ત્રિયંચ આમ બીજે બધે છે. જે કર્મભૂમિ અને ભોગભૂમિ શબ્દ આવશે વારંવાર. કર્મભૂમિ એટલે જ્યાં અસી, મસી, કૃષિ, વાણિજ્ય, વિદ્યા, શિલ્પ એ 6 પ્રકારની એના દ્વારા જે પોતાનો નિર્વાહ કરે છે એ સ્થાનને કર્મભૂમિ કહેવાય. અને ભોગભૂમિની અંદર 10 પ્રકારના જે કલ્પવૃક્ષ હોય છે, ત્યાં કોઈ અસી, મસી, કૃષિ, વાણિજ્ય, વિદ્યાશીલ એવી પ્રકારની કોઈ હોતું નથી. 10 પ્રકારના કલ્પવૃક્ષમાંથી આપણને બધી વસ્તુ મળી જાય, એને ભોગભૂમિ કહેવાય છે, બરાબર. કર્મભૂમિને ભોગભૂમિ, એને એક થોડુંક મોટા રૂપથી આ છે. ડિટેલ તો ઘણા છે એના બધા. હવે આ જે ત્રણ સમુદ્ર છે, લવણ સમુદ્ર, કાલોદધી સમુદ્ર અને છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર, એમાં કર્મભૂમિ હોય છે, ત્યાં ભોગભૂમિ નથી હોતી, કર્મભૂમિ છે, બરાબર. એક વાત. બીજા નંબરમાં આ જે ત્રણ સમુદ્ર જોયા એમાં જળચર તિર્યંચો હોય છે. ત્યાં 3 પ્રકારના તિર્યંચ હોય ને, જળચર, થલચર અને નભચર. જલચર એટલે પાણીમાં, માછલા, કાચબા વગેરે જે પાણીમાં હોય ને એ જલચર કહેવાય. થલચર એટલે જમીન પર ચાલવા વાળા, થલચર, ગાય, ભેંસ, વાઘ, સિંહ વગેરે. નભચર એટલે આકાશમાં ઉડવા વાળા, કબૂતર વગેરે આકાશમાં ઉડવા વાળા, નભચર. તો આ જે 3 સમુદ્ર જોયા એમાં આ સમુદ્રની અંદર જળચર તિર્યંચ જોવામાં આવે છે. કાચબો, માછલા, એ બધા તિર્યંચો આ 3 સમુદ્રના અંદરમાં આ જળચર તિર્યંચ જોવામાં આવે છે. એનો અર્થ એ થયો કે એ સિવાય બાકીના જેટલા પણ સમુદ્ર છે, અસંખ્યાત સમુદ્ર જે છે, એ સમુદ્રની અંદર કોઈ જળચર તિર્યંચ જોવામાં આવતા નથી. જળચર તિર્યંચ નથી જોવામાં આવતા, બરાબર.
એમાં છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર આપણે ઘણીવાર નામ સાંભળ્યું છે. સ્વયંભૂ રમણ સમુદ્ર ઘણો મોટો છે. સ્વયંભૂ રમણ સમુદ્ર, તો એ સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર જે 1000 યોજનના જે લાંબા મહામચ્છ કહેવામાં આવે છે, 1000 યોજનના લાંબા મહામચ્છ, કે એની લંબાઈ 1000 અને એક યોજન એટલે 8 માઇલ. એક યોજન એટલે 8 માઇલ. એટલે 1000 નાનો યોજન લેવાનું, મોટા યોજનમાં 4000 માઇલ આવે. બરાબર છે ને? તો આ મનુષ્ય અને આ બધા ચારે ગતિના જીવોની અવગાહના જે છે ને એ નાના યોજનથી માપશે, નાના યોજનથી માપવામાં આવે છે. તો એ કહે છે કે એ જે મહામચ્છ જે છે એની લંબાઈ જે છે 1000 યોજન લંબાઈ છે એની. 1000 યોજન લંબાઈ એટલે તમે સમજો ને 8000 માઇલ થઈ ગયું. એક યોજન એટલે 8 માઇલ, તો 8000 માઇલ એ લાંબા મહામચ્છ છે. અને આવા એક બે નહીં, કેટલાય છે ત્યાં મહામચ્છ, જળચર તિર્યંચો છે ત્યાં. અને સમજજો, એ 7મી નરકની વાત કરી ને, 7મી નરક, 7મી નરકમાં જે જવાવાળા તિર્યંચ હોય છે ને, 7મી નરકમાં મનુષ્ય અને તિર્યંચ જાય. 7મી નરકમાં મનુષ્ય અને તિર્યંચ, એમાં જે તિર્યંચ જે જવાવાળા હોય છે ને એ આ મહામત્સ્ય જાય છે. વાઘ સિંહ જે હશે ને એ 5મી નરકથી આગળ નહીં જાય. સિંહ વગેરે ક્રૂર તિર્યંચ છે ને 5મી નરકથી આગળ નહીં જાય. સ્ત્રી 6ઠ્ઠી નરકથી આગળ નહીં જાય. અને આ જે મહામત્સ્ય જે છે ને, જેમને વજ્ર વૃષભ નારાચ સહનન હોય છે, 7મી નરકમાં જવાવાળાના બહારમાં સહનન પણ નિમિત્ત રૂપે વજ્ર વૃષભ નારાચ સહનન. તો આ જે મહામત્સ્ય જે છે, સમૂર્છન તિર્યંચ જે છે, એ એના સહનન વજ્ર વૃષભ નારાચ સહનન, અને એ 7મી નરકમાં જવાવાળા એ જીવો છે. અને કહીએ એના કાન આગળ બેઠેલો તંદુલ મચ્છ, નાનો તંદુલ મચ્છ, એ પણ 7મી નરકમાં જાય છે. અને આ વાત પ્રસિદ્ધ છે, ખ્યાલ છે ને. આ જે મહામચ્છ જે છે મોઢું ફાડીને બેઠેલો છે, અને એના પેટમાં કેટલાય માછલા આવીને ચાલ્યા જાય છે. અને પેલો કાન પર બેઠેલો તંદુલ મચ્છ વિચાર કરે છે કે આ કેમ નથી ખાતો, હું એકને ના છોડું, એકને પણ ના છોડું. અને એ ભાવ કરીને, સમજજો, કઈ કરતો ને કઈ ખાતો નથી, પણ ભાવ કરીને એ જે 7મી નરકમાં તંદુલ મચ્છ ચાલ્યો જાય છે. એનું પણ વજ્રવૃષભ નારાજ સહનન હોય છે. વજ્રવૃષભ નારાજ સહનન માટે કઈ શરીર મોટા નાનાનો કોઈ મતલબ નથી. એ નાનો તંદુલ મચ્છ છે, એનું વજ્રવૃષભ નારાજ સહનન છે, એ પણ ચાલ્યો જાય છે ત્યાં. એક વાત ખ્યાલ આવે છે કે એ જે તંદુલ મચ્છ ખાતો નથી, ભાવ કરીને ચાલ્યો જાય છે 7મી નરકમાં. બસ આ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ પણ પરમાણુ કશું ચાલતું નથી. ધીરજથી વાત સમજવી, પરમાણુ કશું નથી ચાલતું. એ તો બહારમાં જેનું જે પ્રમાણે અનાદિ નિધન વસ્તુ ન્યારી ન્યારી પોતપોતાની મર્યાદામાં પરિણમે. અને આ લોક ભાવનામાં એ તો કહ્યું કે હું ન કરો ન ધરેકો, ષડ દ્રવ્ય મહી ન હરેકો. જગતમાં જે અનંતાનંદ દ્રવ્ય છે ને, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી ને સ્પર્શતું નથી, તો એનું પરિણમન સ્વતંત્ર એના પોતાના ષટકારકથી થઈ રહ્યું છે. પરિણમન એ દ્રવ્ય એ પર્યાયનો કરતા છે એક અપેક્ષાએ, એનું પરિણમન સ્વતંત્ર થઈ રહ્યું છે. બસ આ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ તંદુલ મચ્છની જેમ, તંદુલ મચ્છ એક પણ માછલાને ખાતો નથી, ભાવો કરીને 7મી નરકમાં જાય છે. એમ આનું પરદ્રવ્યમાં કશું જ કાંઈ ચાલતું નથી. માત્ર 24 કલાક વિકલ્પોની મજૂરી કરીને ધંધાના, વ્યાપારના, કુટુંબના, ગ્રહસ્થીના, સમાજના, બીજા ત્રીજા, દેશના, ગામના, મંડળના, દુનિયાભરના, શરીર સંબંધના, દીકરા સંબંધના, દીકરી સંબંધના, એવા કેટલાય પ્રકારના વિકલ્પો, બસ ખાલી વિકલ્પો કર્યા કરે છે. પરમાં એનું કશું ચાલતું નથી. અને એ વિકલ્પ કરવાના ફલમાં એ કહેવાય ને, એ મિથ્યાત્વનું સૌથી મોટામાં મોટું પાપ છે. બહારમાં જે થવું એ તો ભવિતવ્યતાને આધીન છે. અને વિકલ્પ કરીને જીવ ખોટી ગતિમાં ચાલ્યો જાય છે. જેમ કે તંદુલ મચ્છ ખાય કાંઈ નહીં ને ભાવ કરીને, એમ પરમાણુ કશું ચાલે નહીં, પરિણામ કરીને જીવ ચાલ્યો જાય તેવી સ્થાનોની અંદર. સમજાય છે?
આ છેલ્લો જે સ્વયંભૂ રમણ સમુદ્ર ઘણો મોટો છે. સ્વયંભૂ રમણ સમુદ્ર પેલો લવણ સમુદ્ર જ ઘણો મોટો છે. પછી એના કરતા આગળ જતા જઈએ ને સ્વયંભૂ રમણ સમુદ્ર તો ઘણો મોટો છે. આ તો કઈ પેલો મુંબઈનો દરિયો જોવા માટે જાય એમાં તો આમથી આમ કેટલાક ફોટા પડાવશે. સમજાય છે કે નહીં? અને બીજી વાત કે આવા મોટા હોય 1000 યોજન લાંબા, એની જાડાઈ ઊંચાઈ 500 યોજન પહોળો, 250 યોજન ઊંચો, એ ગણી લો માપ બધા. ખ્યાલ આવે છે કે નહીં? તો એ કેટલો મોટો મહામચ્છ, સૌથી મોટી અવગાહના એની હોય છે. આવું હોય ખરું? આવું હોય ખરું? આ શંકા કરે છે, ક્વેશ્ચન માર્ક કરે છે. સર્વજ્ઞ ભગવાનની વાત પર શંકા કરે છે. આવું હોય કોઈ દિવસે? અને આ જે સાયન્સ ખાલી ડાયનોસર ના પિક્ચર બનાવીને મૂકે કે આવું ડાયનોસર આવું આટલા મોટા, તું માને? સમજાય છે કે નહીં? કે ડાયનોસર ના ઈંડા મળ્યા, એવી કાલ્પનિક વાતો જે છે ને એ બધા મૂવી દ્વારા બતાવે એને માને. અને આ રિયલ જિનેન્દ્ર ભગવાનના વચનોમાં આવેલું, અરે આવેલું તો ખરું. તું શંકા કરે છે એવા મહામચ્છના ભવ તે અનંતવાર ધારણ કરેલા. 1000 યોજન લાંબા મહામચ્છના ભવ પંચ પરાવર્તનમાં કશું બાકી નથી રાખ્યું. તે ક્ષેત્ર પરાવર્તનમાં ભણો તો ખ્યાલ આવે. દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, નાનાથી મોટી અવગાહનાઓ બધી વાર ધારણ કરી છે. એક નાનો કહેવાય ને સૂક્ષ્મ નિગોદનો જીવ જે કહેવાય ને લબ્ધ પર્યાપ્ત, એવા ભાવ પણ ધારણ કર્યા. અને આ મહામચ્છ પણ તું બન્યો સાહેબ. પણ એક આત્માનો અનુભવ નથી કર્યો અંદરમાં. મહાન એવો પોતાનો આત્મા એને નથી જોયું જીવે. એને શંકા થાય કે આવું હોય કે સગર ચક્રવર્તીના 60,000 પુત્ર હોય. અને 60,000 તો કોઈ દિવસે પુત્ર હોતા હશે? કોઈ દિવસે 60,000 પુત્ર હોય? આ અભ્યાસ નથી કરતો ને. અને જેનો અભ્યાસ નથી કરવાનો એના અભ્યાસ કરે છે, ખોટા અભ્યાસ કરે છે, એટલે આ બધા પ્રશ્નો ઉભા થાય છે. આ પ્રકારે ભાઈ બધું સમજવું જોઈએ. તો આ સમુદ્રની વાત સમજી રહ્યા છે ને આપણે? મેઇન 3 સમજો કે એ સ્વયંભૂ રમણ સમુદ્રની એક તો આપણે આ વિશેષતા જોઈ કે મોટા મહામચ્છ હોય છે ત્યાં, અને 1000 યોજન લાંબા, સમજાય છે ને? 500 યોજન એની વીડથ, 250 યોજન ઊંચાઈ. બરાબર? એટલે કેટલા થઈ જશે? 8000 બાય 4000 બાય 2000 એવા મોટા મહામચ્છ. અહીંયા સમજો કે ભાઈ ઇન્ડિયામાં અહીંયા જગ્યાએ એની પૂંછડી છે, તેનું મોઢું કઈ કન્ટ્રીમાં હશે વિચાર કરો. અહીંયા આ ને પેલું કન્ટ્રીમાં, ત્યાં આવા મોટી અવગાહના. બરાબર? પછી બીજી વાત કે આ જીવો નરકમાં જાય છે, 7મી નરકમાં જવા વાળા આ. ત્રીજી વાત જે ગુરુદેવના પ્રવચનમાં વારંવાર આવે છે ને, સ્વયંભૂ રમણ સમુદ્રમાં પંચમ ગુણસ્થાન વર્તી મહામચ્છ અસંખ્ય સમ્યક દ્રષ્ટિ ચોથા વાળા અને પંચમ ગુણસ્થાન વાળા, જેમને અનંત મિથ્યાત્વ અનંતાનુબંધીને અપ્રત્યાખ્યાન, અનંતાનુબંધીને અપ્રત્યાખ્યાન ગઈ છે, એવા પંચમ ગુણસ્થાન વર્તી ત્રિયંચ જીવો એ સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર એવા અસંખ્ય સમ્યક દ્રષ્ટિ પંચમ ગુણસ્થાન વર્તી ત્રિયંચ ત્યાં જોવામાં આવે છે. આ એક એની વિશેષતા છે. પછી બીજી વિશેષતા આપણે એની સાથે રિલેટેડ આગળ પાછળનો જે ભાગ છે એને પછી જોઈએ છે, આપણે સમજજો જરા. એક આ સ્વયંભૂ રમણ સમુદ્રની વાત કરી. લવણ સમુદ્ર અને કાલોદધી સમુદ્ર. લવણ સમુદ્ર અને કાલોદધી સમુદ્ર. લવણ સમુદ્ર અને કાલોદધી સમુદ્ર આ આપણા અઢી અંદર આવે. અઢી દ્વીપ જે છે, 2.5 દ્વીપ જે કહીએ છે ને, તો પેલો જંબુદ્વીપ આવી ગયો આપણો, પછી લવણ સમુદ્ર આવી ગયો, પછી ધાત્કી ખંડ દ્વીપ આવ્યો, પછી કાલોદધી સમુદ્ર આવ્યો, અને પછી એક પુષ્કરવર દ્વીપ છે. પુષ્કરવર દ્વીપ એનો અડધો ભાગ લેવાનો, એટલે આપણે અઢી દ્વીપ થઈ જાય છે. બે દ્વીપ છે, 2 સમુદ્ર તો આખા આવી ગયા. જંબુદ્વીપ આખો આવી ગયો 1 લાખ યોજનનો, આખો એક જંબુદ્વીપ 1 લાખ યોજનનો આવ્યો. એના ફરતે લવણ સમુદ્ર 2 લાખ યોજનનો આવ્યો. ડબલ થતા જાય છે, ડબલ. 1 લાખ યોજનનો જંબુદ્વીપ આવ્યો, એના ફરતે જે લવણ સમુદ્ર આવ્યો 2 લાખ યોજનનો, એટલે એક દ્વીપ ને એક સમુદ્ર થઈ ગયો. બરાબર? એક દ્વીપ ને એક સમુદ્ર. પછી એના ફરતે ધાત્કી ખંડ દ્વીપ આવ્યો, એટલે દ્વીપ કેટલા થઈ ગયા? 2. આપણે જે અઢી દ્વીપ બોલીએ છે ને, બરાબર,
તો એ સમજી લઈએ આપણે જરા. એક જંબુ દ્વીપ, એના ફરતે લવણ સમુદ્ર આવી ગયો, એના ફરતે ધાતકી ખંડ દ્વીપ આવી ગયો. ડબલ ડબલ ગણતા જવાનું માપેના. તો બે દ્વીપ આવી ગયા, જંબુ દ્વીપ ને ધાતકી ખંડ દ્વીપ આવી ગયો. એ ધાતકી ખંડ દ્વીપ છે એના ફરતે પાછો સમુદ્ર છે, કાલોદધી સમુદ્ર. એટલે બે દ્વીપ ને બે સમુદ્ર આવી ગયા. હવે એના પછીનો જે દ્વીપ આવ્યો, કાલોદધી સમુદ્રના ફરતે જે દ્વીપ આવ્યો, એ દ્વીપનું નામ છે પુષ્કરવર દ્વીપ. પુષ્કરવર દ્વીપ. હવે એ આખો નથી લેવાનો, એ અડધો લેવાનો આપણે. અડધો એટલે અઢી દ્વીપ થઈ જાય આપણા. એક જંબુ દ્વીપ થઈ ગયો, એક ધાતકી ખંડ દ્વીપ, બે આખા થઈ ગયા. અને જે પેલો ત્રીજા નંબરનો પુષ્કરવર દ્વીપ છે, પુષ્કરવર દ્વીપ, એનો અડધો ભાગ લેવાનો. અડધો ભાગ. અડધો ભાગ એટલે કેવી રીતે અડધો કરવાનું? તો એ જે આખો દ્વીપ છે, આ પ્રમાણે દ્વીપ છે, એના વચ્ચે સેન્ટરમાં એક માનુષોત્તર પર્વત છે. સેન્ટરમાં એક પર્વત છે જેનું નામ છે માનુષોત્તર પર્વત. એ માનુષોત્તર પર્વત એટલે આ અઢી દ્વીપ થઈ ગયો, પેલો અડધો થઈ ગયો. આ જંબુ દ્વીપ એક, ધાતકી ખંડ દ્વીપ બે, અને આ પુષ્કરવર, પુષ્કરાર્ધ બોલીશું આપણે હવે. પુષ્કરવરનો અડધો લીધો ને એટલે પુષ્કરાર્ધ, અર્ધ, પુષ્કરાર્ધ, બરાબર. એટલે બે પ્લસ અડધો એટલે અઢી દ્વીપ થઈ ગયા. અઢી દ્વીપ, બરાબર. અને આ અઢી દ્વીપની અંદર મનુષ્ય જોવામાં આવે. આ અઢી દ્વીપની બહાર મનુષ્ય જોવામાં આવે નહીં. એને મનુષ્ય લોક પણ કહેવાય. મનુષ્ય લોક કહેવાય, નરલોક કહેવાય. અઢી દ્વીપ જે છે આ, ઠીક છે. અને એ જે પર્વતનું નામ છે એ માનુષોત્તર પર્વત છે. આ જે બે પર્વત, બે સમુદ્ર આવે, આપણે અત્યારે સમુદ્ર સમજવા છે ને, એટલે પેલા આને થોડું સમજી લીધું. લવણ સમુદ્ર અને બીજો આવ્યો કાલોદધી સમુદ્ર. આ લવણ સમુદ્ર દરિયો છે અને કાલોદધી સમુદ્ર દરિયો છે. આ દરિયો જે છે એની અંદર જે કુભોગ ભૂમિ આવેલી છે, કુભોગ ભૂમિ એટલે છે દરિયો, પણ જેમ દરિયાની વચ્ચે પણ ટાપુ હોય ને, દરિયાની વચ્ચે જેમ ટાપુ હોય દરિયાની, એમ આ સમુદ્ર છે, સમુદ્રની વચ્ચે એવા ટાપુ, એ દ્વીપ કહેવાય, અંતરદ્વીપ. એની અંદર લવણ સમુદ્રમાં 48, લવણ સમુદ્રમાં 48 એવા અંતરદ્વીપ છે, અને કાલોદધી સમુદ્રમાં એવા 48 અંતરદ્વીપ છે, જ્યાં કુભોગ ભૂમિના મનુષ્ય જોવામાં આવે છે. કુભોગ ભૂમિના મનુષ્ય એટલે શું? એ મનુષ્ય કેવા હોય કે આ નીચેનો ભાગ છે ને, નીચેનો ભાગ એ તો મનુષ્યના રૂપમાં હોય, અને આ ઉપરનું માથું છે ને એ કોઈનું માથું હાથી જેવું હોય, હાથી જેવું, કોઈનું સસલા જેવું, સમજે ને, કોઈનું ગધેડા જેવું, કોઈનું વાઘ જેવું, કોઈનું ઘોડા જેવું. આ ભાગ અલગ હોય. અને કોઈના કાન એટલા બધા લાંબા હોય, કાન લંબકર્ણ, એક કાન સુવા માટે, એક કાન ઓઢવા માટે કામમાં લે. આવા પણ હોય છે. આવું બધું હોય કે કયું ને, આ બધા ભાવ આ જીવે ધારણ કરેલા છે, બધી જગ્યાએ રખડ્યું છે. આ લોક ભાવનામાં એ સમજીએ છીએ આપણે. ત્યાંની માટી અને ફલ ફ્રૂટ વગેરે હોય ને, ત્યાંનું માટીને ખાઈને પોતાનું જીવન ગુજરાન કરતા હોય છે. પૂંછડું હોય પાછું, આ ભાગ મનુષ્યનો, આ ભાગ તિર્યંચનો, પાછળ પૂંછડું હોય, કોઈના કાન આવા હોય. આવા લવણ સમુદ્ર અને કાલોદધી સમુદ્રમાં નીચે માછલા વગેરે તો ખરા, પણ આની અંદર ઉપર આવા પ્રકારની જે દ્વીપ, અંદરમાં આવા પ્રકારના ટાપુ હોય છે, જ્યાં આવા કુભોગ ભૂમિના મનુષ્ય રહેતા હોય છે. તમને બતાવું, એક મિનિટ, ચિત્ર મળી જાય તો એનું તમને બતાવું જરાક. મળી જાય જો મળી ગયું છે, સાંભળ, જોજો જરા એટલે ખ્યાલ આવશે. જો અહીંયા બતાવેલું છે, તમે જોઈ શકો છો. આ તમે જુઓ, અહીંયા બતાવેલા છે. આ આપણો જંબુ દ્વીપ છે. આ જે છે આપણો જંબુ દ્વીપ છે, રાઉન્ડ પેલો થાળી જેવો કોડ. એના ફરતે આ લખેલું છે લવણ સમુદ્ર. લવણ સમુદ્ર, બરાબર. અને આ લવણ સમુદ્રમાં તમે જોઈ શકો છો, આ દરિયાની અંદર આવા પ્રકારના દ્વીપ ટાપુ હોય છે, એની અંદર આખું ભૂમિના મનુષ્ય રહેતા હોય છે. આ તમે જુઓ અહીં આ છે ને, આ ભાગ આવું છે, આ કાન એના એવા બતાવ્યા છે. પછી અહીંયા તમે જુઓ, બધા અલગ અલગ પ્રકારના છે બધા. અહીંયા જુઓ, આનું મોઢું અલગ છે, આનું મોઢું જુઓ અલગ છે, બરાબર છે ને.
अलग अलग બધા બતાવેલા છે, બરાબર. અહીંયા જુઓ, આ જુઓ, આનો ફેસ જુઓ, આનો ફેસ જુઓ, આનો ફેસ જુઓ, બરાબર? આ જુઓ, આ જુઓ. તો આ પ્રકારે આ બધા લવણ સમુદ્રની અંદર જોઈ શકાશે. આ બધું ગૂગલમાં ના આવે, બરાબર છે ને? આ બધું સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવ્યું ને. આ બધા ભવો આ જીવે મિથ્યાત્વને આ કષાયોને વશ થઈને આ બધી જગ્યાએ ભ્રમણ કર્યું છે, અને હવે એનો અંત લાવવો હોય તો આપણને આવો અવસર મળ્યો છે, એનો લાભ લેવો જોઈએ, બરાબર. એટલે આ એક એની વાત કરી આપણે થોડી, બરાબર, સમજજો. બીજી એક આની વિશેષતા થોડી કહું તમને. આ જે અડીદ્વીપ છે, અડીદ્વીપ, એમાં આ લવણ સમુદ્ર અને કાલોદદી સમુદ્ર, એ દરેક સમુદ્રના દરેક બિંદુ પર, દરેક પોઈન્ટ ઉપરથી પણ કોઈ મુનિરાજ આરાધના કરતાઓને કોઈએ વેરી આવીને પટક્યા અને ત્યાંથી કેવલ જ્ઞાન લઈને મોક્ષે પધાર્યા. તો દરેક જગ્યા પરથી સિદ્ધ થયેલા છે. એ જયારે આપણે સિદ્ધ શિલાની ચર્ચા કરીશું, સિદ્ધ ભગવાનની ઉપર, એ વખતે આ લવણ સમુદ્ર અને કાલોદદીને આપણે યાદ કરીશું. અત્યારે આપણે આટલું લઈને આપણે આગળ વધીએ છીએ અત્યારે હાલ પૂરતા, બરાબર. તો આ બે સમુદ્ર અને છેલ્લા સમુદ્રની વિશેષતા આ થઈ, ઠીક છે. હવે સમજજો. એ સિવાય બાકીના જેટલા પણ સમુદ્ર છે, બાકીના જેટલા સમુદ્ર, એની અંદર નીચે કોઈ જળચર તિર્યંચ નથી હોતા. પાણી પોતે જલકાયિક જીવ કહેવાય. જલકાયા છે, એકેન્દ્રિય થઈ ગયું. જલકાયિક, જળચર અલગ, જળચર તિર્યંચ એટલે તો પાણીમાં રહેવા વાળા, દોડવા વાળા, એ પ્રમાણે પાણી પોતે અલગ. તો બાકીના જેટલા સમુદ્ર છે એની અંદર કોઈ જળચર તિર્યંચ હોતા નથી, બરાબર. હવે હું તમને એક 5મા નંબરનો સમુદ્ર યાદ કરાવવા માંગુ છું. 5મા નંબરનો સમુદ્ર છે, એનું નામ છે ક્ષીરસાગર. ક્ષીરસાગર એ 5મા નંબરનો છે. એટલા માટે યાદ કરીએ છીએ કે જિનેન્દ્ર ભગવાનના પંચકલ્યાણકના જયારે પ્રસંગ હોય, પંચકલ્યાણકના પ્રસંગમાં બાલ તીર્થંકરને જ્યારે સૌધર્મ ઇન્દ્ર ઐરાવત પર હાથી પર બેસાડી અને સુદર્શન મેરુ પર પાંડુક શિલા પર જન્માભિષેક કરવા માટે લઈ જાય છે, અને ત્યાં શિલા ઉપર જ્યારે ભગવાનને બાલ તીર્થંકરને બિરાજમાન કરી અને જન્માભિષેકનો પ્રસંગ હોય છે ને, એ વખતે બધા દેવો એક સાથે લાઈનમાં ગોઠવાય છે અને કલશ વડે ભગવાનનો બાલ તીર્થંકરનો જન્માભિષેક કરે છે ને. તો એ વખતે જે જલ લાવે છે ને, એ કયા સમુદ્રમાં? કે 5મા નંબર, બરાબર સમજો. 5મા નંબરનો ક્ષીરસાગર છે. ક્ષીર એટલે દૂધ. તો એ જે જલ છે એનો ટેસ્ટ દૂધ જેવો ટેસ્ટ છે. દૂધ જેવો ટેસ્ટ છે એનો. દૂધ જેવો રંગ નહીં, દૂધ જેવો એનો સ્વાદ છે, દૂધ જેવો સ્વાદ. અને એમાં કોઈ જલચર તિર્યંચ હોતા નથી. જલચર તિર્યંચ એટલે એક પછી એક દેવો લાઈનમાં ઉભા છે, એક બીજાને આપે, બીજા ત્રીજાને આપે, અને આવીને જિનેન્દ્ર ભગવાનનો જન્માભિષેક કરવામાં આવે છે. એ એનું ઔચિત્ય એ છે ક્ષીરસાગરનું. દૂધ જેવો સ્વાદ છે. અને એનાથી આપણે બોલીએ છીએ ને, ક્ષીરોદધીના ઉજ્જવલ જલથી ઇન્દ્ર કરાવે અભિષેક રે, જીનવર પૂજું આનંદથી. આવે છે ને અભિષેક પાઠમાં. તો ત્યાં શું બોલ્યા? ક્ષીરોદધીના, ઉદધી એટલે દરિયો, ક્ષીરોદધીના ઉજ્જવલ જલથી ઇન્દ્ર કરાવે અભિષેક રે, જીનવર પૂજું આનંદથી. તો એની વિશેષતા છે. હવે નામ છે ક્ષીરસાગર અને ક્ષીરોદધી. એની જગ્યાએ દૂધ જેવો સ્વાદ છે, એની જગ્યાએ દૂધથી અભિષેક કરવાના પરિણામ, એ તો બિલકુલ ત્યાં વિપરીતતા થઈ ગઈ ને ત્યાં આગળ. જેવું કે શું આશય છે, લખાણનો આશય શું છે, જીવ સમજે નહીં ને, એના કારણે જીવ બ્રહ્મમાં ચડી જાય છે, બરાબર. બીજી ક્ષીરસાગરની વિશેષતા, આ તીર્થંકર ભગવાનના જન્મ કલ્યાણકની વાત કરીએ આપણે, જન્માભિષેક વખતે.
ત્યાર પછી એક તીર્થંકર ભગવાનનો જ્યારે તપ કલ્યાણકનો ઉત્સવ હોય, તપ કલ્યાણકનો પ્રસંગ હોય, તો તપ કલ્યાણના પ્રસંગ વખતે જ્યારે પંચમુષ્ટિ કેશ લુંચન કરે છે, તો એ સૌધર્મેન્દ્ર એ કેશને રત્નના પિટારામાં મૂકી અને આ 5મા નંબરનો જે ક્ષીર સાગરનો સમુદ્ર છે એની અંદર દરેક તીર્થંકરના એ જે કેશ છે એ પણ ભગવાનની સાથે આટલા સંયોગના રૂપમાં રહ્યા ને માટે કેશ પણ એક પ્રકારથી ઉપચારથી પવિત્ર કહેવાય છે. ભગવાનની સાથે સંયોગમાં રહ્યા ને એટલે રત્નના પિટારામાં મૂકી અને કેશને લઈ જઈને એક ક્ષીર સાગર સમુદ્રની અંદર એનું ક્ષેપણ કરવામાં આવે છે. સમજાય છે કે નહીં? તો આજ સુધી આ કેટલાય અનંતા તીર્થંકર થઈ ગયા ને એ બધાના કેશનું ક્ષેપણ ત્યાં કરવામાં આવે છે. તો એ આ ક્ષીર સાગર જે સમુદ્ર જે છે એનો મહિમા આવી રીતે બે રીતે છે. તો જન્માભિષેક વખતે એ થાય છે પ્રયોગ એનો, અને એના કેશનું ક્ષેપણ એની અંદર થતું જોવામાં આવે છે. તો પહેલો, બીજો અને છેલ્લો, પહેલો લવણ સમુદ્ર, બીજો કાલોદરી સમુદ્ર અને છેલ્લા નંબરનો સ્વયંભૂ રમણ સમુદ્ર. બરાબર છે ને? એની અંદર જળચર તિર્યંશ હોય છે. બરાબર, એની આપણે વાત કરી, તેના 3 શું અગત્યતા છે. 5મા નંબરનો જે ક્ષીર સાગર છે એની વાત કરી. હવે સમજો, 6 સાગરને છોડીને આ દ્વીપ સાગરમાં 6 સાગરને છોડીને છઠ્ઠો સમુદ્ર એને છોડીને આગળના બાકીના જેટલા પણ સમુદ્ર છે એને છોડીને બાકીના જે અસંખ્યાત સમુદ્ર જે છે ને એ બધાનો સ્વાદ ઈક્ષુ રસ જેવો, શેરડીનો રસ કેવો મીઠો હોય, તો છઠ્ઠો જે સમુદ્ર છે એને છોડીને જેટલા પણ સમુદ્ર છે બધાનો ટેસ્ટ જે છે એ ઈક્ષુ રસ જેવો હોય છે. તો આ એક આપણે મોટા રૂપથી સમુદ્રની વાત કરી. બાકી તેનો ડિટેલ બધા ઘણા બધા છે, પણ આપણે મેં કહ્યું ને વધારે એ સ્ટાઇલમાં નથી જતા. આપણે આ એક મોટા રૂપથી જ્યાં વારંવાર આપણા પંચકલ્યાણકોમાં આવે, ગુરુદેવજીના પ્રવચનોમાં આવે, અને અડી દ્વીપની અંદર આ જે 2 સમુદ્ર આવેલા છે એને સમજવા પણ જરૂરી છે. ક્ષીર સાગરને સમજવું જરૂરી છે. 4 મેઇન ઇમ્પોર્ટન્ટ સમુદ્ર આપણે લીધા. બરાબર છે ને? એક લવણ સમુદ્ર લીધો, બીજો કાલોદરી સમુદ્ર. બંનેની ઉપયોગિતા આપણને ખ્યાલમાં આવે છે. બરાબર. છેલ્લા 5મા નંબરમાં ક્ષીર સાગર લીધો, એની ઉપયોગિતા પણ સમજ્યા આપણે. અને છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર, એની ઉપયોગિતા મતલબ સ્વાધ્યાયની અંદર વારંવાર એ વસ્તુ આપણે ટચ થતી હોય છે એટલે એની આપણે ચર્ચા કરી. બરાબર. હવે સમજીએ જરાક આગળનું સ્ટેપ કે જે સમજો આ અઢી દ્વીપ પૂરા થયા. અઢી દ્વીપ એટલે ખ્યાલ આવ્યો ને? 3જા નંબરનો છે પુષ્કરવર. 3જા નંબરનો છે એનું નામ છે પુષ્કરવર, અને એનું અડધું કરો વચ્ચે માનુષ્યોત્તર પર્વત આવે પુષ્કરાર્ધ થઈ ગયો. પુષ્કરાર્ધ એટલેથી શરૂ કરીને છેલ્લે આગળ દ્વીપ સમુદ્ર કરતા ગયા ને તો સમજજો. હવે 2 મિનિટમાં તમને ખ્યાલ આવી જશે. છેલ્લો સમુદ્ર કયો આવ્યો આપણો? સ્વયંભૂ રમણ સમુદ્ર આવ્યો. સ્વયંભૂ રમણ સમુદ્ર. એની આગળ કોઈ દ્વીપ હોય કે ના હોય? કે હા, દ્વીપ હોય ને. સમુદ્રની આગળ દ્વીપ તો હોય જ, કેમ કે દ્વીપ સમુદ્ર એકબીજાને વીંટળાયેલા છે. સ્વયંભૂ રમણ સમુદ્ર છે એના આગળનો દ્વીપ છે એનું નામ છે સ્વયંભૂ રમણ દ્વીપ. વધારે બીજું લાંબુ યાદ નથી રાખવાનું. જે નામ સમુદ્રનું છે એ જ નામ દ્વીપનું છે. ખાલી દ્વીપ બોલવાનું છે તમારે. સ્વયંભૂ રમણ સમુદ્ર, તો એની આગળ છે સ્વયંભૂ રમણ દ્વીપ. હવે સમજો, એ જે દ્વીપ છે એ દ્વીપ એની વચ્ચે પણ એક પર્વત આવેલો છે. એ પર્વતનું શું નામ? ત્યાં યાદ રાખો, સ્વયંભૂ રમણ પર્વત. સમજી ગયા ને? સ્વયંભૂ રમણ સમુદ્ર. બરાબર છે ને? આ આવી ગયું આપણે સ્વયંભૂ રમણ દ્વીપ આવી ગયું, અને વચ્ચે આવ્યો સ્વયંપ્રભ પર્વત આવી ગયો ત્યાં આગળ. બરાબર. એ જે પર્વત આવી ગયો, હવે સમજો કે આ બાજુ એક દરિયો અને અડધો દ્વીપ એટલે દોઢ થઈ ગયું. થોડું આપણે આપણી લેંગ્વેજમાં સમજીએ. એક આખો દરિયો અને અડધો દ્વીપ આવી ગયો એટલે દોઢ છોડી દો આ બાજુ બહારથી, અને આ બાજુ અંદર આવી ગયા છેલ્લે અંદરમાં એકદમ, તો અઢી દ્વીપ છોડી દો. બરાબર. એટલે અઢી છોડ્યું અને એક પર્વત આવી ગયો, માનુષ્યોત્તર પર્વત. અને છેલ્લે પેલો દોઢ છોડીને એક પર્વત આવી ગયો ત્યાં આગળ. બરાબર. અને એ જે પર્વત આવ્યો એ પર્વત અને આ બંનેનો વચ્ચે જે છે આખો પોર્શન, વચ્ચેનો પોર્શન, ત્યાં
માત્ર ત્રિયંચોની જગન્ય ભોગભૂમિ છે. એ ત્રિયંચોની જગન ત્યાં અહીંયાથી આગળ મનુષ્ય નથી જોવામાં આવતા અને આટલેથી શરૂ કરીને છેલ્લો જે 1.5 ભાગ લીધો અંદર ત્યાં સુધી ત્રિયંચો આવેલા છે. સંગની પંચેન્દ્રિય ત્રિયંચ ગતિના જીવોને જગન્ય ભોગભૂમિ છે અને ભોગભૂમિની આપણે વાત કરી એ ભોગભૂમિની અંદર એમને કર્મભૂમિમાં જેવી રીતે વ્યવસ્થા હોય છે એવું નથી હોતું. ત્યાં કલ્પવૃક્ષ વગેરે હોય છે અને એવા પ્રકારે એ તિર્યંચ ગતિના જીવો જે છે ત્યાંની માટી ફળ ફ્રૂટ વગેરે હોય છે, લીલું ઘાસ વગેરે એના વડે પોતાનું જીવન પૂરું કરતા હોય છે. અને ભોગભૂમિ માટેના એ નિયમ છે એ ભોગભૂમિનો જીવ નિયમથી દેહ છૂટ્યા પછી દેવ ગતિમાં જ જાય. ભોગભૂમિનો જીવ નિયમથી દેહ છૂટ્યા પછી દેવ ગતિમાં જાય. એમાં જો મિથ્યા દ્રષ્ટિ હોય તો ભવનવાસી વ્યંતરને જ્યોતિષીમાં જશે અને જો સમ્યક દ્રષ્ટિ જીવ હોય તો નિયમથી સૌધર્મ અથવા એશાન સ્વર્ગની અંદર ઉત્પન્ન થશે. એની વિશેષ ચર્ચા આપણે નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર કરીશું.